માણસા એપીએમસીથી આજોલ સુધી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યોજાઈ। રાજ્યભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત માણસા વિધાનસભા વિસ્તારમાં પણ યુનિટી માર્ચ યોજવામાં આવી હતી। જે પદયાત્રા માણસા એપીએમસીથી શરૂ થઈને આજોલ ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં સૌપ્રથમ માણસા એપીએમસીમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। ત્યારબાદ મહાનુભાવોનું સ્વાગત કરી સન્માન કરાયું હતું। આ કાર્યક્રમમાં સ્વદેશી ભારત અભિયાનને વેગ આપવા માટે તમામ લોકોએ સંકલ્પ લીધો હતો। ત્યારબાદ એપીએમસીથી યુનિટી માર્ચની પદયાત્રા શરૂ થઈ હતી, જે માણસા ખાતેથી પસાર થઈને રીદ્રોલ, પાટણપુરા અને આજોલ ખાતે પૂર્ણ થઈ હતી। ઠેર ઠેર પદયાત્રાનું સ્વાગત પણ કરાયું હતું, જેમાં જય સરદારના નારા લાગ્યા હતા। આ કાર્યક્રમમાં સાંસદ નરહરી અમીન, ધારાસભ્ય જયેશ પટેલ, કલેક્ટર મેહુલ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ, શહેર અને તાલુકા પંચાયત પ્રમુખ, વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ, એપીએમસી ચેરમેન, વાઇસ ચેરમેન સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ, સામાજિક અગ્રણી કિરપાલસિંહ ચાવડા, સામાજિક અને રાજકીય આગેવાનો, હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા।